ના સપના આવે છે બે દીક્ષા ના બાપ દીકરો ઉતારે હું કરું રમાઈ વેસ્ટ માંથી બેસ્ટ કરવાની તો હવે કારી કારી તેર કે કઈ થઈ ગઈ એને હગાઈ નત કરવી કે મારે ડોહીને જાનમાં લઈ જાવી આસુ બોલતી ને ખા મારા ગરાના હા પણ ધોકી સાઈ પણ હવે શું કઈ મજા આવે છે ને મજા જ આવે 500 બાકી શું બનાવ્યું જમવામાં આજે તીખું ભાત બનાવ્યું શીરો બનાવ્યું તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો મજામાં જશે પેલા ઉદાહરણ જય દ્વારકાધીશ જય મગર રાધે રાધે ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે ને હું અત્યારે આવ્યો તો મારા વર્મી કમ્પોઝના ફાર્મની અંદર જોવા માટે થઈને કે હું છે હું નહીં કારણ કે આપણો હજી તાલિયાને આપણે છે ને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ આપણે બનાવવાની છે તો એ હું ટૂંકમાં એક પ્રયાસ કરી રહ્યો છું જો એમાં આપણે સફળતા મળશે તો આગળ આપણે એનું છે ને નેક્સ્ટ બાકી છે ને 2-4 યુનિટ વધારવાનો પણ મારી ગણતરી છે વેસ્ટમાંથી બેસ્ટ કરવાની જય દ્વારકાધીશ જય મા મોગલ મમ્મી જય દ્વારકાધીશ જય માં મુગલ બધાને રાધે રાધે જય શ્રી કૃષ્ણ ઓલે વ્રજભાઈ કેમ છો મજામાં કઈ આવ્યો ખાઈને આવ્યો કે સાદું દૂધ પીધું શું કર્યું હે હે અમારા કવારકા અટાણે છે ને ફેમિલી કવારકા જમવાનું હોય ને અત્યારે તો કવારકા ને અમારે ભેગો આ એક કવારકો હોય તું કવારકો છે તું જા કે જમવા બેનું ભેગો હે જમવા જવું પડે ને મજા આવે કે જમવાની શું હોય જમવામાં ઘેર આવીને ખાઈને હુઈ જાય અમારો દાદો ઘેર આવીને ખાઈને હોઈ જાય તમારા માટે નાસ્તો કરો વાહ ભાઈ ઓલા આ તો કોઈ કામ કર્યું છે આપણા માટે છે ને પેલા રોટલી બનાવે ને પછી રોટલી તરે ને પછી મીઠું ચટણી નાખે પેલા રોટલી બનાવે ને પછી રોટલી તરે ને પછી મીઠું ચટણી નાખીને દૂધ ને હવનના કરવું ભાઈ આ જમવાની આ ખાવાની મજા તો કઈક અલગ જ હોય છે તું તો હવે કારી કારી તેર કે કઈ થઈ ગઈ કે અલગ પ્રકારની લગામાં આવી તો હા ક્યાં નહીં હજી નથી મેળ આવતો આમ અને આ બાજુ આવી તો ને આમ બાજુ આવી તો આમ આવી તો આમ આવી તો આમ થાય હા હવે રેડી હું તો બી ગયો તો ખડે આવું બધી કા થઈ ગયું કેમેરામાં કંઈક અલગ પ્રકારની તો લાગી હતી હાલો ફેમિલી તો અત્યારે છે ને જમવાનું થઈ ગયું છે રેડી જમી લો હે અરે કંઈક વિચિત્ર પ્રકારની લાગતી હાલો ફેમિલી તો જમવાનું થઈ ગયું પેલા જમી લઈએ હું છું પાછું કેતો કઈ નહીં આઈ જાય ને રોજ તો માનું કે માં મને તો બે ઈચ્છા ની નીંદર બા નથી આવતી કે તો કે કા તો કે મને હારા ભૂતના સપના બહુ હેલા ભૂતના સપના આવે તને બે ભૂતના સપના આવે છે બે દીક્ષા ના બાપ દીકરો ઉતારે હું કરું રમાઈ હે ભાઈ ભૂતના સપના આવે તને હે તે હટાણો સાંદલો બાંધલો કરી લીધો લાગે ને સાડલો કર ને એટલે ભૂત ભાગી માટે મંદિરમાંથી સાંજ લગાવે ને ભૂત ભાગી જાય કે હે ભાઈ સાંદલો કર્યો તો ભૂત આવે કે ન થાવ હે હું કરતો તો એટલે વરદલા કેતો કેમ કરતો તો કેતો મને દીકરો એક વાર કેતો એમને હાથ અદર કરીને કેમ કેતો તો એમ કેવાય ભૂત પિચાચ નિકટ નહીં આવે મહાવીર જબ નામ સુનાવે એવું છે ભૂત દેખાય તને ભાઈ ભૂત કરી ગયો હાડા આખો દી રેખડા કરે હું નહીં પછી તો ભૂત દેખાય ને હુઈ જવાય ભાઈ અમારો આ છોકરો છે ને એટલો નટખટ છે ને કે એની કોઈ વાત પૂછો આ શું કે બિંદાસ મિજાજ નો મજા જ આવ્યા કરે એમ અમારા આખા ભાઈ મજો મારે પણ 2 દીકરીઓ છે પછી મોટા અપ્પાના ભાઈને છોકરાને પણ 2 દીકરીઓ છે ને આ એક જ અત્યારે દીકરો હાડો એટલો લાઇટકો છે ને કે એની કોઈ વાત પૂછુમાં નહીં મજા જ આવ્યા કરે ને એક અમારા ઓલા આગળના વિડીયોમાં તમે જોયું આદેશભાઈ અમારા મયુરભાઈ નો છોકરો એને હગાઈ નત કરવી કે મારે ડોહીને જાનમાં લઈ જાવી તો એ ક્યાં હગાઈ કર્યું તારે હે ક્યાં કર્યું હગાઈ કે તો ખરું ક્યાં કર્યું હગાઈ હે તે ત્યાં કરશું બાપુજી કેની મોટો તો થવા દો હા અત્યારથી તારે હગાઈ કરવી અમે એની માંદરે ગલટા થઈ જતી પણ અમારે હગાઈ નહોતી કરી દીધી ને આજે તો ઉગીને હમ થઈ જાય હગાઈ કરી હે ભાઈ કરવા હાસુ બોલ કરવા કે નથી કરવા જોઈ લે અહીંયા આ જોઈ લે શું કર્યું તે હે આ ખાધું ને કદો દો ગઈને ઉડાડી નાખ્યું તે એકલા હાલ જોઈ લે બેહીને ખાઈ તો જો મને કે ને કે કેમ નો ખાવાનું કેવરાવી આપી ખાઈ લે એટલી વાર છે ધમેડી નાખો જો તો ખરી પણ જોઈ લો તમે જો કામ દાંત કાઢે હે ઓછા રૂપિયા ખાધી તો હું કરવા ને દઉં તમે આ તો રોણે તો હું કરું કરોયો નહીં કરોયું જમાડ્યું કાલે મમ્મી કાલે જમાડી નાખશું હે
જમા નાખું ને અને આમ જો બધાને હાગમતે કહી દીજો બરાબર. એટલે ગામને આપણે જે ભાઈઓ માન બધી છે બધીને હાગમતે કહી દઈએ, કારણ કે ભાઈ પછી એકને કહે ને બે ને હાટું તો એને હું રેવા દેવા. એટલે મેં એવું ડિસાઈડ કર્યું છે કે છે ને 17 મહિનો છે ને કવારે કાં તો જમે પણ ભેગા આખા પરિવારને ભેગા જમાડી દેવાનું છે. અંબલ ક્યાં તારા મામાને ઘેર જમાડ્યું તો તને કીધું હે કવર કે સમારીમાં પાણી ભરીને ઘૂઘરા હોય ખરા? ભારતી ક્યાં ગઈ કઈ ખબર ન પડી એ રાસ ક્યાં ગતબ થઈ ગઈ લે. હા તો આઈ શેલી શું કરે તમારે ખીચડી ખાવી હોય ખીચડી દો. આ તો ઠરી ગઈ હે, આમાં કે મજા આવી છે ને થોડી ઘણી ગરમ કરી દેજો. ગરમ જ છે, ઠરી ગયેલ નથી. હે ગરમ જ છે. હા શું બોલો? આસુ બોલે ને ખા મારા ગરાને હા. કામ કરવાનું. એટલે એનો મતલબ એવો છે કે ઠરી ગઈ એમ. તારી જો ઓગળી જાહે ને હા માખણ તો નહીં ઠરી હોય ને નહીં ઓગળી તો ઠરી જાય. હાલો તો ભાઈ તારે કુકડે હવાર બીજું હું મેં તમને કીધું ભાઈ આને છે ને બાઈ ને બહુ લપ કરાય ને હા ને ના એ ના પણ ધકી જાય પણ હવે તો દોસ્તી મેં કીધું એલા કા મસ્કા મારતો તો કા મસ્કા હા તે આશે છે ભારતીને છે ને આમ પર ટૂંક મહિના બે વખાણ કરી નાખો ને ભારતી આમ ભારતી આમ જતો ભારતી એ કે આગળ હું ફટાફટ એકલી કરી નાખો એમ. હે જાવા દની હોય આપણે કરતા ઓછા ફૂલાય કોકનું કરે આપણું વિચારે પછી કોકનું કરાય. તો ફેમિલી અત્યારે આવી ગયા છે ફાર્મની અંદર અને અત્યારે જ આવી રીતના છે ને આપણે પાણી છાંટવાની શરૂઆત કરી દીધી છે અને અહીંયા આપણો ટાંકો છે અને વાં એક બોરની મોટર છે ત્યાંથી આવે સીધો ટાંકામાં. આ ટાંકો અહીંયા 2000 લીટરનો ટાંકો છે ત્યાંથી પછી આ પાઇપમાં થઈને અહીંયા આવે ને અમારા મિસિસ ભારતી સોલંકી અત્યારે પાણી છાંટી રહ્યા છે. શું કહી મજા આવે છે ને? મજા જ આવે પાણી છાંટવાની, હે મજા ન આવે. એટલે ઘડીક જ પાણી છાંટે બાકી વધારે પડતો તો હું જ પાણી છાંટતો હોય પણ એ કે નહીં કે તમે થાકી જાય કે લાવો તો હું તમારી થોડીક મદદ કરું. મેં કીધું વાહ ભાઈ આવી સંસ્કારી હોવ તો બધાને મળે એમ. હે એ પણ નથી પાવાનું મિસિસ ભારતી સોલંકી અહીંયા છે ને એટલામાં જ આપણે પીવડાવવાનું છે. તો અત્યારે 2, 2, 4, 2, 6 ને 2, 8 ટોટમાં આપણે 8 કુંડાની અંદર આપણે ખાતર બનાવવાની પ્રોસેસ પાછી ચાલુ કરી દીધી છે અને બસ થોડાક દિવસની અંદર નીકળી જશે. ને હું તમને જે કહેતો હતો ને એ આની બાજુનો કુંડો છે ને એમાં આપણે ઓલા તાલિયાના પત્તા નાખીને મેં તમને કીધું હતું ને તો વેસ્ટમાંથી કંઈક બેસ્ટ વસ્તુ બનાવવાની ટ્રાય કરીએ છીએ ને જોઈએ જો સક્સેસ જશે ને આપણે સક્સેસ થઈ જશું. જો કે લગભગ તો વાંધો નહીં આવે તો પછી આ બધા કુંડાની અંદર આપણે છે ને વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું છે ને અત્યારે ગામમાં એક ભાઈ બકાલું વેચે છે ત્યાંથી વેસ્ટ મટીરિયલ આપણે ઉપાડવાનું છે બકાલું ખબરથી અને એને પછી ભારતી મોડશે કટિંગ કરશે અને હા કટિંગ કરીને પછી નાખવાનું. હવે અર્થોમ કઈ રીતના ખાય છે કે નહીં આપણે છે ને અવનવા શું કહેવાય કે ઉપાય કે પ્રયત્ન કહેવાય. હું બહુ સાયન્ટિસ્ટ નથી એટલે મને બહુ ખબર નથી તો એવા બધા આપણે અખતરા કરતા રહેવાના છે. હે ભારતી લાય તું થાકી ગઈ લાય તું થાકી ગઈ લાય હું સાટું લાય કઈ નથી ભાઈ અહીંયા એટલું બધી સાઈટ છે ને ખાલી ગોતરડે હાથ અડાડવા આવી હતી બાકી કઈ પાણી બાણી સાટતી નથી. એ હું નહીં શું કરવા આવી હતી ખબર વાં ટાંકામાં જે મોટર ચાલુ કરવાની હતી ને એમાં મોટર ચાલુ કરવા ગઈ હતી. હા એટલે એ માનું છું કે એ બાજુ એ મોટર ચાલુ કરવા ગઈ હતી પણ આ ડિપાર્ટમેન્ટ તો અત્યારે મારું છે કારણ કે ભારતીને ઘરનું કામ કરવાનું હોય ને એટલા માટે થઈને ક્યાં હા તો હવે અહીં હું બીજાની બનેની રસોઈ. હાલો ફેમિલી તું પેલા છે ને ફટાફટ પાણી છાંટી લો. આ બધામાં પાણી છટાઈ ગયું છે ને હવે જો બકાલું છે ને અહીં વાવ્યું છે ને એને પાણી પીવડે દે. હવે જો બકાલું બધી કેવું મસ્ત થઈ ગયું. આ બધા છે ને પેલા ખડ હતો અત્યારે તમે નોટિસ કર્યું હોય તમે જો ક્યાંય તમને ખડ દેખાય નહીં. તારી યાર મહેનત ખરેખર આમાં આ કેટલા ખડના ઓલા હતા ક્યાંય આ બકાલો દેખાતો તો ભારતીય છે ને ચક્કરના છઠ્ઠા ભાગમાં તો બધી સાફ કરી નાખી. હો ભાઈ તો ફેમિલી અત્યારે જમવાનું થઈ ગયું છે રેડી. આ સાઈડ અમારા બેટા છે વ્રજભાઈ, આ સાઈડ કાવ્યા, અહીંયા હેતવીબેન અને ભારતી શું બનાવ્યું જમવા માટે? તીખું ભાત બનાવ્યું, શીરો બનાવ્યું. વાહ ભાઈ વાહ કઈ ઘટે નહીં ભાઈ કારણ કે આપણું છે ને તીખું ભાત છે ને આપણી ફેવરિટ આઈટમ છે. હો હેતવીબેન તો વાસો પણ નહીં જાય લાગે એટલે પેલો નંબર આવી ગયા. આ પેલા મોઢામાં ભેરી ખાઈ જાય પેલા ખાઈ જાય. વાહ ભાઈ વાહ જો હેતુબેન તો છે ને બહુ હોશિયાર થઈ ગયા ભણવામાં. હાલો તો હવે એને આપણે ડિસ્ટર્બ નહીં કરે ને આજનો બ્લોગ બસ અહીં લાગી દીધો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું ફરી એક નવા બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મગળ, રાધે રાધે, બાય બાય.